એટલે 28 વ્યક્તિની જે પીડા છે ને, આ નેતાઓ ખાલી ભાષણો ઠોકી શકે, એ પીડા મહેસૂસ ના કરી શકે. તો એ 28 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા એમને જ ખબર હશે કે એમનો છેલ્લો શ્વાસ કઈ રીતે ગયો છે. છેલ્લા 5 વર્ષમાં જે બેદરકારીથી થયેલા હત્યાકાંડ વાત કરવી છે આજે ગુજરાતની અંદર બનેલી દુર્ઘટનાઓ વિશે. લગભગ છેલ્લા 5 વર્ષમાં તક્ષશિલા હોય કે પછી મોરબી હોય કે વડોદરા હોય કે આજે રાજકોટ ગેમ ઝોન હોય, સતત આવું જ જો થતું રહેશે તો જનતા ન્યાય કઈ રીતે લેશે? શું કહેશો આ અગ્નિકાંડોમાં જે યુવાનો, બાળકો, માતાઓ, બહેનોના જે મોત થયા છે એના વિશે? આ જે પીડા છે ને એ તો ઠીક છે, આપણી પાસે શબ્દો છે, એ સિવાય આપણી પાસે કંઈ નથી. સંવેદના છે, એ સિવાય કંઈ નથી. પણ જે દર્દ હશે ને એમાં ભડથું થયેલા જે 28 લોકો છે ને એ જ મહેસૂસ કરી શકે. કારણ કે હું ક્રિમિનોલોજી જાઉં છું, પેનલ્ટી સિસ્ટમ હું જાણું છું, અમે એનાલિસિસ કર્યા છે, એટલે મને ખબર છે કે સૌથી પીડાદાયી કોઈ મોત હોય ને એ છે આગમાં બળીને મૃત્યુ પામવું. કારણ કે વ્યક્તિ જીવિત હોય એ પીડા મહેસૂસ કરી શકે. એટલે 28 વ્યક્તિની જે પીડા છે ને, આ નેતાઓ ખાલી ભાષણો ઠોકી શકે, એ પીડા મહેસૂસ ના કરી શકે. તો એ 28 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા એમને જ ખબર હશે કે એમનો છેલ્લો શ્વાસ કઈ રીતે ગયો છે. એટલે મેં તો આ ઘટનાઓ જ્યારે સાંભળી હતી સવારે તો મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા કે આ શું ચાલી રહ્યું છે. ભરૂચ હોસ્પિટલ દુર્ઘટના હોય, અમદાવાદ હોસ્પિટલ દુર્ઘટના હોય, વડોદરા હરણીકાંડ હોય, સુરત તક્ષશિલા હોય, અને તક્ષશિલામાં તો આપણે ચીસો સાંભળી હતી, વિદ્યાર્થીઓને ઉપરથી ટપાટપ પડતા આપણી નજરે સામે જોયા હતા. અને આમાં તો 4 પતરાઓની વચ્ચે કેટલી એને બૂમાબૂમ કરી હશે, કેટલી સીચો પાડી હશે ને, કેટલી રાડારાડ કરી હશે ને, આપણે મહેસૂસ ના કરી શકીએ. અવાજ દબાઈ ગયો એ પતરાઓની વચ્ચે. તો આ જે સિસ્ટમ અત્યારે ધૂળાધૂળી ચાલે છે ને, તપાસના ધમધમાટ ચાલે છે, આ બધા નાટકો છે. જો ઇલેક્શન પહેલા ઘટના બની હોત ને તો આ સિસ્ટમને સારી રીતે ખબર પડી જાય કે જનતાનો કેટલો આક્રોશ છે. હવે તો વોટ આપી દીધો છે એટલે સ્વાર્થ નીકળી ગયો છે, એટલે બધું ચાલશે કે ઉજવણી નહીં કરીએ ને XYZ નહીં કરીએ. તમે એવી ખાતરી કેમ નથી આપી શકતા? ઉજવણી છોડો, એ ખાતરી આપો ને કે હવે આવી દુર્ઘટના ગુજરાતની અંદર નહીં થવા દઈએ. એ ખાતરી નથી આપી શકતા. અત્યારે સીલ મારવા નીકળી ગયા છે, નાની મોટી તમામ દુકાનો, હોટલો બધું સીલ મારી રહ્યા છે. સારું કામ છે, ફાયર એનઓસી ના હોય સીલ મારવી જ જોઈએ. કેટલી સરકારી ઓફિસો છે જેમાં ફાયર એનઓસી નથી? હું ગણાવવા બેસું તો લગભગ છે ને 75% સરકારી ઓફિસોની અંદર ફાયર એનઓસી નથી. ગેરકાયદેસર બાંધકામમાં સરકારી મિલકતો ઊભી છે, બહુમાળી ખખડધજ હાલતમાં છે સુરતની. પાર્કિંગની વ્યવસ્થા નથી, કેટલા વર્ષો વયા ગયા છે, ક્યારે પડી જાય કઈ નક્કી નથી. સરથાણા પોલીસ સ્ટેશન આપણું એ આખું ઇલીગલ છે, પતરાના શેડ ઉપર ડોમ ઉપર બનાવવામાં આવ્યું છે. પુણા પોલીસ સ્ટેશન, એમાં ફાયર એનઓસી ક્યાં છે? કોઈ જગ્યાએ. પોલીસ કર્મચારીઓ બિચારા જાનના જોખમે ત્યાં નોકરી કરી રહ્યા છે. તો સરકારને પોતાના ઉપર નથી જોવું કઈ. અત્યારે જાહેર જનતા છે એને ભરડામાં લઈ લીધા છે. ઇક્વલ ફોર ઓલ હોવું જોઈએ કે હરેક વ્યક્તિ માટે ફાયર એનઓસી જરૂરી છે. સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસ પહેલા ફાયર એનઓસી બતાવે કે જો અમે ફાયર સેફટી રાખી છે, તો લોકો શીખે અને તો પછી એનું પાલન થાય. અને તપાસમાં લાલિયાવાડી જ ચાલે છે, એમાં કઈ મોટી વાત નથી. જે મોટા મોટા માથાઓ છે એને તપાસમાંથી છાવરવામાં આવે છે કોઈ ના કોઈ જગ્યાએ. કદાચ એવું હોઈ શકે કે આ જે IAS ના IPS ઓફિસરો છે મોટા બેનરો લઈને બેઠા, નેતાની પૂંછડી પકડી નહીં બેઠા હોય ને, કદાચ કંઈક નાના મોટા વિડીયો પડ્યા હશે, શક્ય છે. તો ફરિયાદમાં નામ નથી લખાતા, ડિસમિસ થઈને ઘરે નથી બેસાડતા, તો હોઈ શકે. અને ખાલી જ શું કરવા, IAS IPS ઓફિસરો કવર તો બધા કોર્પોરેટરને એને મોકલાવે જ છે, તો નેતાઓને આરોપી બનાવવા જોઈએ ને. પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવે નેતાઓ દ્વારા કે કોઈ પણ ચમરબંધીને કોઈ અધિકારીને છોડવા નહીં આવે, આવી વારંવાર કહેતા આવે. ચમરબંધીયા તો સૌથી વધારે સિસ્ટમમાં જ બેઠા છે. ચમરબંધીયા સૌથી વધારે તો નેતાઓ કોર્પોરેટરો છે, અને આ 100%ની વાત છે. તો એમના કૌભાંડ ક્યારે બહાર આવશે? એમને એમના કૌભાંડ છુપાઈ દેવા છે. આરોપી તો હકીકતમાં સત્તાધારી પક્ષમાંથી જે કોર્પોરેટર હતા, જે જવાબદારી હતી એને FIR માં નાખો, IAS IPS ને FIR માં નાખો ને, તો તમે જે 28 લોકોના જીવ ગયા ને એ લોકોને ન્યાય આપ્યો ને એમને શ્રદ્ધાંજલિ આપી. સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. મેહુલભાઈ આક્રોશ વ્યક્ત કર્યો છે જે તે પ્રશાસનનો, જેની મિલીભગત છે એના માટે. ઘણી વાતો કરી,